સમાચારમાં આગળ વાત કરીશું કે સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બંદર રોડ પર વધતા ટ્રાફિક અને ગંદકીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વેરાવળથી સોમનાથ, કોડીનાર અને ઉના તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી મરામત હેઠળ હોવાથી તમામ નાના મોટા વાહનોને વેરાવળ બંદર રોડ પરથી પસાર થવું પડે છે, જેના કારણે આ માર્ગ પર ટ્રાફિકનો ભાર ખૂબ જ વધી ગયો છે, જે દરરોજ માછલી ભરેલા વાહનો પસાર થતા હોવાથી રસ્તા પર માછલીનું પાણી અને કચરો પડી રહ્યો છે, જેના કારણે રોડ ચીકણો બની જાય છે અને વારંવાર બાઇક સ્લીપ થઈ અકસ્માતની ઘટનાઓ બનતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે। સાથે જ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ આ સમગ્ર મુદ્દે જિલ્લા તંત્રને લેખિત રજૂઆત કરી રોડ પર સ્ટ્રીટ લાઇટ, નિયમિત સફાઈ, ટ્રાફિક સલામતી અને ખુલ્લી રિક્ષામાં માછલીના પરિવહન અંગે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે વેરાવળ બંદર રોડ પર અકસ્માતનો ભય સર્જાયેલો રહેલો છે, જે માછલીના પાણીથી રોડ ચીકણો બની રહ્યો છે, જે સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતની શક્યતા વધતી જોવા મળી રહી છે, જે ખુલ્લી રિક્ષામાં જ્વાલા પરિવહન પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે સામાજિક કાર્યકરે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે। જય સોમનાથ, નમસ્કાર। મારું નામ મેઘજી ચાવડા, સામાજિક કાર્યકર, એડવોકેટ, વેરાવળ ગીર સોમનાથ। મિત્રો, આજે આ વિડીયો બનાવવાનું રીઝન ખાસ એ છે કે આજે મેં એક અરજી કરી છે કે જે વેરાવળની અત્યારે સૌથી મોટી સમસ્યા છે। સમસ્યામાં એવું છે કે વેરાવળથી સોમનાથ જવા માટે ઉના કોડીનાર માટે એક રસ્તો હતો, જે અહીંયા વેરાવળમાં સોમનાથ ટોકીઝ પાસે બ્રિજનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ક્યારે પૂરું થશે ખબર નથી, અને એટલા માટે ફરજિયાત જે બંદરવાળો રસ્તો છે એ ફરજિયાત રસ્તો બન્યો કે લોકોને ત્યાંથી જવું પડે, એટલે ત્યાંથી રોજ લાખો હજારો લોકો ત્યાંથી આવડ જવડ કરે, નાના મોટા વાહનો ચાલે, પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે બંદરમાં મચ્છીની રિક્ષાઓ અને ગાડીઓ નીકળતી હોય એટલે મચ્છીનું પાણી પડે ત્યાં રોડ ઉપર, અને રોડ ઉપર માટી હોય, બંને થઈ એટલે એકદમ ચીકણા રોડ બની જાય છે। ચીકણો રોડ બની જાય એટલે શું થાય કે ટુ વ્હીલ અને જે નાના વાહનો વાળા છે એના વારંવાર ત્યાં અકસ્માત થાય છે, ખાસ કરીને રાત્રે, કેમ કે પેલા જવલા મચ્છીના પાણીના કારણે ત્યાં વારંવાર અકસ્માત નાના મોટા થાય છે, લોકોને ઈજા થાય છે અને લોકો આના ભોગ બને છે। ત્યાં નાની એવી કીડીમાંથી લોકો ગાડી ચલાવવાની પ્રયત્ન કરતા હોય છે, રોંગ સાઈડમાં થોડું કોરો હોય તો ત્યાંથી ચલાવ, પણ આ બધામાં લોકો પોતાના જીવના જોખમે વાહન ચલાવતા એવું લાગે છે। તેનાથી પણ ઉપરવટ કે તો ત્યાં રાત્રે કોઈ પણ સ્ટ્રીટ લાઇટની કે સરકારી લાઇટની વ્યવસ્થા નથી મેરીટાઈમ બોર્ડ તરફથી કે નથી નગરપાલિકા તરફથી, એટલે આ ખાસ મોટો પ્રશ્ન છે કે સોમનાથ મંદિર નજીક હોય એટલે એકમાત્ર રોડ આપણી પાસે વાપરવા માટે હોય તો ત્યાં કોઈ ઠેકાણા નથી। એટલે આજે મેં એક અરજી કરી છે, અરજી નામ છે બંદર અધિકારી, મેરીટાઈમ બોર્ડના અધિકારીના નામથી અરજી કરી છે અને નકલ રવાના કરી છે। મેં એને લગતા લગભગ તમામ ડિપાર્ટ લઈ લીધા છે। મેં જિલ્લા કલેક્ટર સાહેબને નકલ રવાના કરી છે, એસપી સાહેબને કરી છે, ચીફ ઓફિસર સાહેબને કરી છે, ફિશરીઝ ઓફિસરને કરી છે, આપણા ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આ નકલ રવાના આજે એ રીતે તમે જોઈ શકો છો, બધાનો ઓસીમાં સિક્કા પણ લગભગ બધાના આવી ગયા છે। એટલે ખાસ મારી એવી વિનંતી છે કે ભાઈ આ રોડ છે ત્યાં બંદરમાં રેગ્યુલર સફાઈ થાય, અને ખાસ કરીને સ્ટ્રીટ લાઇટના પોલ ને એવું બધું છે ત્યાં પણ કંઈ ચાલતું નથી, સિંગલ લાઇટ એ રોડ ઉપર ચાલતી નથી। અને ખાસ બીજી એક વસ્તુ કે ભાઈ જવલો નામની જે મચ્છી છે એના ઉપર ભારત સરકારે બેન મારેલો છે, કેમ કે જવલો મચ્છીને ખાવા માટેનો ખોરાક છે અને ત્યાંથી દિવસની રાત જવલાઓના રિક્ષાઓ જતી હોય છે, અને ખાસ જે જવલાનું પાણી જે રોડ ઉપર પડે છે ને તેના કારણે જે ચિકાસ થાય છે। એટલે મેં ફિશરીઝ ઓફિસરને પણ આ વસ્તુ લખી છે અને હું આ તમામ અધિકારીઓ અને તંત્ર પાસે આશા રાખું છું કે આ જનહિતનો પ્રશ્ન છે, લોકો ત્યાંથી વાહન ચલાવવા માટે ભયભીત